જય શ્રી કૃષ્ણ. કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. ના, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચા ને નાસ્તો થાય. નારી નારી દૂધ દૂધ રોજ અમારે ફિક્સ થઈ જવું હવે તો રસોડામાં. ગુડ મોર્નિંગ. ખીચડી વઘારા. બધા ઉઠી છે હા તો નકર તો 9 વાગ્યા સુધી આમ તો ઊંઘી. ગુડ મોર્નિંગ. હું નહીં ઉપડાવું. યસ તો ઊંઘી રહ્યો જ જૂઠ નહીં तुम. યસ અહીંયા ગેમ રમે છે માઇનક્રાફ્ટ. આખો દર માઇનક્રાફ્ટના વિડીયો છે ને કોઈ માઇનક્રાફ્ટના ગેમ રમશે. અને મમ્મી અહીંયા યશનો શાકના રોટલી ખવડાવે છે. ઓડી ઊંઘ્યો. અહીંયા ઊંઘ્યોનું કારણ કે એસી ચાલુ કરીએ ને એટલે રૂલા શું કરો રૂલા? હા આ ગોડી જુઓ નાયા ધોયા વગરની હવાર નહીં ફરે હે. ચલો બાકી લોકો શું કરે ખબર નહીં. આજ તો કંઈ કામમાં હું જ નહીં પડતી. મોટો પાડર લે આવો. મોટો પાડર આ ઠેલો લાય મૂક. અંશુ અને સતુરી રોટલા ઘરે છે. ઘઉંની રોટ બનાવે. અંશુને તે ઉતરતો જ નહીં બોટ્યો. હેરાન કરવાનો પહેલો નંબર એનો. શું શાક બનાવ્યું? આખા રીંગણનું શાક બનાવ્યું હોય મતલબ એને શું કહેવાય બેંગન મસાલા. અને મમ્મીએ ભીંડા બનાવ્યા છે એના માટે અલગથી. યશનો થેલો જ્યારથી લાવ્યા ને ત્યારથી થેલો મૂકતો જ નહીં. હંગાટીને જ ફળે યાર. માની અને માની જીનલ બે જણા કપડાં ધોવે છે. ઢગલો થઈ ગયા છે કપડાનો તો. પારમેલો કામનો ભૂખ લાગી. એના છે આપણી ભેંસો. ગાઈસ તો હું ને પપ્પા બી આવ્યા છે કલોલ. પપ્પા તો લે સ્ટેશનરીમાં સામાન. કાલે પંકજભાઈ એમને ખરીદી કરી હતી પણ અમારે તો થેલા બેલા લેવાના નહીં હોતા. વાઉચર બુક 2 પેનો સ્ટેપલર. ગાડી પડી મને ત્યાં. આ સર કલોલ. કલોલમાં ટ્રાફિક બહુ ઓછું થઈ ગયું. હિન્દી પેન ના બે રહી ને નહીં લીધી. બે જ બહુ થઈ ગઈ. હા તો ગાઈસ અમે આવી ગયા જમવા પૂજા પાર્લરમાં. તો પપ્પાને લાગી હતી ભૂખ એટલે પપ્પા કે જમી લઈએ. તો જમવા આવી જશે અમે. થોડી વારમાં જમીને નીકળીએ ઘરે. હેલો ગાઈસ તો અમે પપ્પાને બે આવી ગયા છે જમવા. પપ્પાને લાગી હતી ભૂખ પૂજામાં કલોલ. દાલ બાટી શું છે જમવામાં. પપ્પા તો પનીર વગર કંઈ ખાતા નહીં એટલે પનીરની સબ્જી જોવી પડશે. પનીર ટીકા મસાલા ભાઈને આપી દઈએ અમે. ચલો તો ડુંગળી રેડી કરી દઈએ મસાલેદાર. પાપડ ને ડુંગળીની છાશ આવી જઈ છે. અહીં તો બખારો બહુ થાય છે.
ગાઈસ જમવાનું આવી ગયું છે. પપ્પા એમ કે આગળ રોટી પતવા ના દે તો રાવા દેજે ભાઈ. તો મંગાવી છે પનીર ટીકા મસાલા, પપ્પાનું ફેવરેટ, અને તંદૂરી રોટી. ગાઈસ પેટ થઈ ગયું છે ફૂલ. પપ્પાના નહીં ખાવાતું કે મારા એ નહીં ખાવાતું. તો પંકજભાઈ યાદ આવ્યા હતા કે હોય તો સારું, બધું સફા સાટ કરી જાય. પપ્પાએ ધરાઈ ગયા હા, મુએ ધરાઈ ગયો, તો હવે પતાવવાનું કરીએ હે. તો ગાઈસ પરવાને ખાવાનું પતાવી છે અમે પપ્પા બેને. બહુ વેસ્ટ થયું, ખાવાનું તો પત્યું નહીં અમારાથી. તો ચલો મળું થોડી વારમાં ઘરે જાઉં છું. જો પાછો આવ્યો ઠેલો લઈને. હા ને એ લઈ લે થેલો, ને પાછું નહીં આલું હવે. લઈ લે તો નહીં હવે લઈ રૂહી લઈ લે થેલો લઈ લેજો રૂહી. હાર મૂકી દે રૂહી, મૂકી દે. રોતરો એક નંબરનો રોતરો આરો, એક નંબરનો રોતરો. ચલો મિત્રો બહુ જ ભૂખ લાગી છે અને ખાવાનું કાઢી દીધું છે મારું. હું ખાઈ લઉં. ભીંડાનું શાક બનાવ્યું છે અને રીંગણ, છાશ છે અને રોટલા છે. અને જો જબરજસ્ત ભૂખ લાગી છે તો ખાઈ લઉં. ખાઈ લે ને સોનો મોડ બોટિયા. ચલો મિત્રો ખાઈ લઈએ તાર. ઘર સાફ કરવાનું હેડો તંદો. ઘર સાફ કરવાનું હેડો. ના નહીં થતું એટલે જ તો કહું. મિત્રો ગરમી બહુ વધારે પડી રહી છે એટલે બધા પાણી છાંટી છે અત્યારે. બહુ જ ગરમી છે આજે એટલે બધું ઠંડુ કરી દો. પૂરવાનું પાણી પડી દઈએ. પાણી થોડી ભરી દઈએ. પલાળ તમારે ત્યાં કેટલી ગરમી છે મિત્રો? અમે તો અત્યારે તમારે ત્યાં કેટલી ગરમી છે? અમારે ત્યાં અત્યારે હાલ રૂમ ટેમ્પરેચર 36 છે. લોકલ એક્ટિવા. ગાઈસ હું તો આવ્યો છું સાગરના અંગાર ડીમાર્ટમાં. એને થોડી ખરીદી કરવી હતી. આ સુએ હંગાત થઈ ગયો. અને તમે વિચારતા કે શ્વેતા ચમાવી તો એ બુક્કડ ખાવા આવીશ નાસ્તો કે કંઈક મળી જાય ને. અને મેં પહેરતી હતી ટોપી, એ લાગે લેવાની નહીં હો. ના એ તો આવવાનો હું લેવા કપડાં ના જાય. ટોપી મૂકી દો પાછી. શ્વેતા કે નહીં હાલ લાગતી લેતા. એ ચંપલ વિસ્તારમાં કોમ આવ્યા આપણે? ઓમ મેડ ને બદામ વાળા. એટલે બંડી તો મારા વાલે જોવાની હતી નાઇટમાં. ગાઈસ તો અમારા ડીમાર્ટમાં અમે ખરીદી કરી લીધી છે. જઈએ છે ઘરે પાછા. થોડો નાસ્તો બી કરી લીધો હોય અને ઘરે જઈ ખાવાની જરૂર પડશે નહીં. ચલો ફટાફટ હવે પહોંચી જઈએ ઘરે. ગાઈસ તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી જશે 10:30 અને અમે ગયા હતા ડીમાર્ટમાં. પણ ડીમાર્ટમાં ને વિડીયો શૂટ કરવાની મનાઈ છે તો બહુ વિડીયો અમે શૂટ કરી શક્યા નહીં. એટલે અડધો વિડીયો જ અમારે બંધ કરવો પડ્યો. ત્યાં સિક્યોરિટી ગાર્ડે રોકીને અમને બંધ કરાવી દીધો હતો. તો ચલો ગાઈસ હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે ઊંઘવા જઈએ છીએ. તો ટાટા બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ. મળીએ નવા બ્લોગમાં. અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને પંકજભાઈ કરે છે બ્લોગ એડિટ. તો ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈસ. આ શેતુરીને કંઈ કામ નહીં, આખો દિવસ ફોન ચાલુ હા તારો. ઓવરલોડેડ થઈ જાય છે. આ છોકરા બી અહીંયા શું કરે છે? ગાગા
ને મારા ના ના કર હા તો ગુડ નાઇટ બોલતો નહીં. અરે એ ચલો યસ ગુડ નાઇટ. અંશુ ગુડ નાઇટ. અંશુરી ગુડ નાઇટ. રૂહી ગુડ નાઇટ. જીનલ ગુડ નાઇટ. ચલો ગાઈસ ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ એક નવા બ્લોગમાં.